સ્વાગત છે મિત્રો ફરી પાછું ટ્રેડિંગ ટોક્સના એક ડેઇલી એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ આવતીકાલની અંદર માર્કેટમાં કેવી મોમેન્ટમ રહેશે ને આજની જે મોમેન્ટમ છે એ કેવી રીતે આવી છે. કાલનો એનાલિસિસ વિડીયો જો જોયો હશે તો માર્કેટની અંદર આજે સારા લેવલથી કામ કરેલું હશે અને સારા પ્રોફિટ થયા હશે એવી આશા રાખીએ છીએ. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને હિટ કરી દેજો જેથી કરીને જે નોટિફિકેશન છે એ તમને ડેઇલી મળતી રહે અને ટાઈમ ટુ ટાઈમ તમે વિડીયોને જોઈ શકો છો ને જેથી કરીને તમને એનાથી ઘણો બધો ફાયદો થાય એવું એનાલિસિસ કરી અને આપણે આપીએ છીએ જેથી કરીને તમે આવતીકાલની અંદર માર્કેટમાં સારા મજાના લેવલથી નાના મોટા પ્રોફિટ બનાવી શકો છો. તો વાત કરીએ આવતીકાલની અંદર નિફ્ટીમાં કેવી મોમેન્ટમ આવી શકવાની આશા છે. નિફ્ટીની છે આવતીકાલે વીકલી એક્સપાયરી, તો વીકલી એક્સપાયરીની અંદર નિફ્ટીમાં 0-0 થશે કે થશે તો કયા લેવલથી કરી શકાય. તો વાત કરીએ આજે છે યુએસની અંદર ફેડની મીટિંગ, તો રેડ કટ કદાચ થઈ શકે છે. તો આવતીકાલની જે એક્સપાયરી છે એ વોલેટાઇલ રહી શકે એવા ચાન્સીસ વધારે છે અથવા તો કોઈ વન સાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ થાય એવા ચાન્સીસ માર્કેટની અંદર વધારે દેખાય છે અને કાં તો પછી થઈ જાય માર્કેટ એકદમ સાઇડવેઝ. તો ત્રણેય વસ્તુને આપણે કમ્પેર કરીએ તો કેવી રીતે કયા લેવલથી કઈ જગ્યાએ સાઇડવેઝ થઈ જાય માર્કેટ, કયા લેવલથી માર્કેટ કન્ટિન્યુ અપ સાઇડની મોમેન્ટમ કરે ને કયા લેવલથી માર્કેટ કન્ટિન્યુ ડાઉન સાઇડની લેવલનું કામ કરશે. તો આ ત્રણેય વસ્તુને આપણે આજે એનાલિસિસની અંદર કવર કરશું. તો વાત કરીએ નિફ્ટીની ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર, તો ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર માર્કેટ કન્ટિન્યુ 3 દિવસથી ડાઉન સાઇડની મોમેન્ટમ કરે છે અને લાસ્ટનું જે લેવલ હતું જ્યાંથી માર્કેટ અહીંયાથી વન વે કેન્ડલ એટલે કે વન વે મોમેન્ટમ વી શેપની રિકવરી જોવા મળી હતી ને માર્કેટે બનાવ્યો હતો એક સરસ મજાનો હાઈ ને સરસ મજાની એક બુલિશ કેન્ડલ બનાવી હતી. તો આજે જે છે એને અહીંયા ટચ કરેલું છે એટલે કે 24,200નું જે લેવલ હતું ત્યાંથી માર્કેટે 50 પોઈન્ટની ડાઉન સાઇડ મોમેન્ટમ આપી અને માર્કેટે 200ની આજુબાજુ ક્લોઝ કર્યું છે. એટલે આ જે લેવલ છે લેવલને ટચ કરી લીધું છે. લેવલને ટચ કર્યા પછી માર્કેટ ત્યાં હોલ્ડ કરી અને ક્લોઝિંગ આપ્યું છે. તો માર્કેટના સેન્ટિમેન્ટ જોઈએ તો થોડા નેગેટિવ થઈ ગયા છે. માર્કેટને જો અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ રાખવી હતી તો આ જ રેન્જની આજુબાજુથી માર્કેટને ફરી પાછું એક અપસાઇડના ટ્રેન્ડ બાજુ જવાની જરૂર હતી પણ માર્કેટની અંદર થઈ ગયું છે હવે ફરી પાછું એક સેલિંગ ક્રિએટ થઈ ગયું છે અને માર્કેટ અહીંયા 3 દિવસની અંદર ધીરે ધીરે માર્કેટ ડાઉન સાઇડમાં આવી ગયું છે. લાસ્ટ હોપ છે આજે 24,200નું લેવલ છે. 24,200ના લેવલથી જો ફરી પાછું માર્કેટ ઉપર નથી જતું તો માર્કેટની અંદર 24,000નું લેવલ આવે છે અને 24,000ના લેવલ પછી નીચેની બાજુ ફરી પાછું એક 23,000 સુધીના લેવલ ફરી પાછા આપણને જોવા મળી શકે છે. એટલે માર્કેટનો જે ટ્રેન્ડ છે એ કન્ટિન્યુ થતો જોવા મળશે. તો વાત કરીએ 5 મિનિટના ચાર્ટ ઉપર કે આવતીકાલે કયા લેવલથી આપણે કામ કરી શકાય અને કયા લેવલ મજબૂત છે આવતીકાલની અંદર. તો વાત કરીએ કે આજના દિવસની, તો આજના દિવસમાં માર્કેટ જ્યારે ચાલતું હતું ત્યારે સવારના પરમાં આપણે ટેલિગ્રામની અંદર અપડેટ આપેલું હતું. આ જે છે ગઈકાલનું મોમેન્ટમ છે કન્ટિન્યુ રીટેસ્ટ ફરી માર્કેટ કન્ટિન્યુ. માર્કેટનું ક્લોઝિંગ અહીંયા થયા પછી માર્કેટનું ઓપનિંગ અહીંયા ફ્લેટ ઓપનિંગ થયું હતું. ફ્લેટ ઓપનિંગ થયા પછી એક બે કેન્ડલ આવી, ડે લો બ્રેક કર્યો હતો. ડે લો બ્રેક કર્યા પછી નીચે તરત સપોર્ટ હતો. સપોર્ટ પાસેથી માર્કેટ ફરી પાછું ઉપર ગયું છે. તો સપોર્ટ હતો તો માર્કેટનો અહીંયા રેઝિસ્ટન્સ પણ હતો. એટલે આવતીકાલની અંદર આપણે એનાલિસિસમાં કીધું કે આ લેવલ જે છે ઇમ્પોર્ટન્ટ છે. જો આની પાસેથી માર્કેટ નીચે આવે છે તો ફરી પાછું માર્કેટની અંદર એક સેલિંગ જોવા મળી શકે છે. તો કન્ટિન્યુ ડાઉન સાઇડની અંદર મોમેન્ટમ આવી, ફરી પાછું એક રિટ્રેસમેન્ટ આવ્યું. રિટ્રેસમેન્ટ કઈ જગ્યાએ આવ્યું છે તો જ્યાં જગ્યાએ આજના દિવસનો લો લાગ્યો હતો અને માર્કેટ જે હોલ્ડ કરતું હતું ત્યાંથી ફરી પાછું રિજેક્શન આવ્યું છે અને માર્કેટની અંદર કન્ટિન્યુ મોમેન્ટમ આવી છે નીચેની બાજુ. પછી થઈ ગઈ છે નિફ્ટીની અંદર કેવી મોમેન્ટમ થઈ ગઈ હતી પછી તો કે સાઇડવેઝ મોમેન્ટમ થઈ હતી. નિફ્ટીની અંદર કોઈ મોમેન્ટમ આવી નહોતી. લાસ્ટમાં અત્યારે જોઈએ તો એક ટ્રાયેંગલ પેટર્ન આપણને જોવા મળે છે. તો આ ટ્રાયેંગલ પેટર્નનું જો કાલે બ્રેકડાઉન અથવા તો બ્રેકઆઉટ કરે છે તો અહીંયાથી કેવી મોમેન્ટમ આવવાની શક્યતા છે અને કેવા લેવલ આપણને જોવા મળી શકે છે. તો જો આ ટ્રાયેંગલ પેટર્ન જે છે અહીંયા બને છે, આ અહીંયા આવતીકાલની અંદર બ્રેક થાય છે એટલે કે માર્કેટનું ઓપનિંગ અહીંયા ફ્લેટ થાય છે અને ફ્લેટ ઓપનિંગ થયા પછી જો આ ટ્રેન્ડ લાઇનને નીચેની બાજુ બ્રેક કરે છે, નાનું અમતું રિટેસ્ટ કરે છે. રિટેસ્ટ કર્યા પછી ફરી પાછું માર્કેટ અહીંયા આવી શકે છે 24,000ના લેવલ સુધી. એટલે કાલે માર્કેટ જો આ લોની નીચે રહે છે માર્કેટ તો 24,000 સુધીના આપણને કાલે લેવલ જોવા મળી શકે છે. 24,000નું જે રાઉન્ડ લેવલ છે અહીંયાથી જો માર્કેટ હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો ઉપરની બાજુ જાય છે તો ફરી પાછા આપણને અહીંયા વી શેપની રિકવરી એટલે કે 24,200 સુધી માર્કેટના ફરી પાછા ચાન્સીસ છે કે અપસાઇડની એક મોમેન્ટમ આવે. અને જો 24,000ના લેવલથી માર્કેટ હોલ્ડ કરે છે ને હોલ્ડ કર્યા પછી જો નીચેની બાજુ બ્રેકડાઉન કરે છે તો નીચેની બાજુ જે લેવલ છે એ પહેલું આપણી માટે 23,950 છે. 23,950 જો બ્રેક કરે છે તો ડાયરેક્ટ સીધું આવી જશે 23,800 સુધીના લેવલ આપણને કાલના દિવસમાં જોવા મળી શકે છે. માર્કેટનું ઓપનિંગ ગેપ ડાઉન ઓપન થાય છે એટલે કે ફેડની મીટિંગના
જે પણ ન્યૂઝ આવે છે એ ન્યૂઝ બેઝ જો માર્કેટ ગેપ અપ અથવા તો ગેપ ડાઉન ખુલે છે, તો ગેપ ડાઉન થાય તો આપણે શું કરી શકીએ છીએ, તો ગેપ ડાઉન થાય છે અને આ લોની નીચે જો માર્કેટ હોલ્ડ કરે છે, સમજો કે માર્કેટનું ઓપનિંગ અહીંયા 150 આજુબાજુ અથવા તો 2400 આજુબાજુ થાય છે અહીંયા ઓપનિંગ, અને ઓપનિંગ થયા પછી પહેલી કેન્ડલની અંદર પ્રોફિટ બુકિંગ આવે છે, એટલે જે લોકો પુટ લઈને આવ્યા છે પ્રોફિટ બુકિંગ કરે છે, તો અહીંયા સુધી એટલે કે આ જે લો છે આ લોની આજુબાજુ ફરી આપણને માર્કેટ અહીંયા જોવા મળશે, ને આ લેવલની આજુબાજુ જો નેગેટિવ કેન્ડલ બની છે તો માર્કેટની અંદર આપણે ટોપથી એક પુટની અંદર એન્ટ્રી બનાવી શકીએ, અથવા તો અહીંયાથી કોઈ સેટઅપ પ્લાન થઈ શકે છે. સેટઅપ પ્લાન કર્યા પછી ધીરે ધીરે માર્કેટની અંદર મુવમેન્ટમ આવી શકે છે 200 પોઈન્ટની આપણને, એટલે નિફ્ટીની અંદર કાલે એક્સપાયરીના દિવસે આપણને સરસ મજાની મુવમેન્ટમ કેપ્ચર કયા લેવલથી થાય છે, તો કે માર્કેટ જો ગેપ ડાઉન ઓપન થાય છે, ગેપ ડાઉન ઓપન થયા પછી જો માર્કેટની અંદર આ લેવલ સુધી માર્કેટ ફરી પાછું રીટેસ્ટ કરે છે, એટલે કે માર્કેટની અંદર ગેપ ડાઉન આવ્યા પછી પ્રોફિટ બુકિંગ થાય છે, પ્રોફિટ બુકિંગ થયા પછી અહીંયા જો રીટેસ્ટ થાય છે, રીટેસ્ટ થયા પછી નીચે આવે છે, તો સરસ મજાની આપણને ડાઉન મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે. માર્કેટ જો ગેપ ડાઉન ઓપન થઈ છે અને પહેલી જ કેન્ડલની અંદર નેગેટિવ થાય છે અને અહીંયા સુધી આવી જાય છે માર્કેટ, એટલે કે સળંગ મુવમેન્ટ 5 મિનિટની અંદર આવી જાય છે, તો પછી આપણે વેઇટ એન્ડ વોચ કરવાનો છે. આની અંદર કોઈ રેન્જ બનાવે છે, રેન્જ બનાવ્યા પછી જો ડાઉન સાઈડનું બ્રેકઆઉટ આવે છે, તો આ જે લો છે અહીંયા લો બનેલો હોય છે, જે પણ લો બને છે એ લોની નીચે જો કેન્ડલ જાય છે તો ત્યાંથી આપણે કન્ટિન્યુ ટ્રેડ બનાવી શકીએ છીએ, અને ઉપરનો હાઈ આપી આ હાઈ જે બનતો હશે એ બંનેનો એસએલ આપી અને નીચેની બાજુ કન્ટિન્યુ મુવમેન્ટમ આપણે કેપ્ચર કરી શકવાના છીએ. આવતીકાલને નિફ્ટીનું ઓપનિંગ જો ગેપ અપ થાય તો શું કરવું, તો ગેપ અપ ઓપનિંગની સાથે માર્કેટની અંદર આપણને ઉપરની બાજુ ઘણા બધા રજિસ્ટન્સ જોવા મળશે, તો કે પહેલો જે છે એ રજિસ્ટન્સ અહીંયા જોવા મળશે, એટલે કે 24,250 થી લઈ 70 લેવલ સુધી આપણને રજિસ્ટન્સ જોવા મળશે, અને આની ઉપર જો માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે તો હોલ્ડ કર્યા પછી ફરી પાછું આપણને એક 24,400 લેવલ અહીંયાથી જોવા મળી શકે છે. અને માર્કેટની અંદર શોર્ટ કવરિંગ એટલે કે જે બુલિશ મુવમેન્ટમ જોવે છે એ બુલિશ મુવમેન્ટમ ક્યારે આવશે, તો કે 24,400નું જે લેવલ છે આ લેવલની ઉપર જો માર્કેટ કાલે હોલ્ડ કરે છે, સસ્ટેન કરે છે, તો માર્કેટની અંદર 24,600 સુધીના લેવલ આપણને અહીંયા જોવા મળી શકે છે. એટલે માર્કેટની અંદર ખાસ ધ્યાન રાખજો, આ રેઝિસ્ટન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ રેઝિસ્ટન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બંને રેઝિસ્ટન્સને જો બ્રેક કરે છે તો માર્કેટની અંદર એક શોર્ટ કવરી મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. એટલે માર્કેટ જો ગેપ અપ ખુલ્લી અને માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી આ રેન્જની વચ્ચે હોલ્ડ કરે છે, ફરી પાછું અહીંયા હોલ્ડ કરે છે, બ્રેકઆઉટ આપે છે, તો અહીંયા સુધીના આપણને ટાર્ગેટ મળે, પછી ફરી પાછું રીટેસ્ટ થાય, ફરી પાછું માર્કેટ ઉપર જાય, એટલે માર્કેટ કન્ટિન્યુ આવી રીતે ઉપર જવાય એવા ચાન્સીસ નથી. માર્કેટ ધીરે ધીરે અહીંયાથી એક પુલ બેક લઈ છેલ્લા સ્વિંગ બનાવી અને માર્કેટની અંદર ફરી પાછા બાયર અહીંયાથી એક્ટિવ થાય ને માર્કેટમાં કાલે 24,600 સુધીના લેવલ આપણને અહીંયા જોવા મળી શકે છે. માર્કેટનું ગેપ અપ ઓપનિંગ થાય છે અને માર્કેટ હોલ્ડ કરે છે, તો અહીંયા ગેપ અપ ઓપનિંગ થાય છે અને માર્કેટ આ રેન્જની હજુ હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો ઉપર જાય છે તો 600 સુધીના લેવલ આપણને આવતીકાલની અંદર જોવા મળી શકે છે. જો માર્કેટ ગેપ ડાઉન ઓપન ખુલે છે, અહીંયા વચ્ચે ક્યાંય ખુલે છે ને, તો ધ્યાન રાખવાનું છે અહીંયા રેઝિસ્ટન્સ લેશે માર્કેટ, રેઝિસ્ટન્સ લીધા પછી નીચેની બાજુ આવશે. માની લો કે કદાચ અહીંયા રેઝિસ્ટન્સ નથી લીધો, માર્કેટ આની અંદર હોલ્ડ કરે છે, તો આ રેન્જની વચ્ચે માર્કેટમાં કોઈ ટ્રેડ બનાવવાના નથી. ઉપરની બાજુ રેઝિસ્ટન્સ ગોતવાનો છે, નીચેની બાજુ સપોર્ટ ગોતવાનો છે. આ બે રેન્જની વચ્ચે માર્કેટની અંદર આવતીકાલે નિફ્ટીમાં ટ્રેડ કરવાના છે. નિફ્ટી કાલે વોલેટાઇલ રહી શકે એવા પણ ચાન્સીસ છે, તો માર્કેટની અંદર જો નીચેની બાજુ જાય તો નીચેની બાજુથી આપણે બંને બાજુના લેવલ જોઈ લીધા, નીચેની બાજુ આવે તો અહીંયાથી એક વી શેપ રિકવરી પણ આવી શકે છે માર્કેટની અંદર. ને માર્કેટ જો ગેપ અપ ખુલે છે અને ગેપ અપ ખુલ્યા પછી જો માર્કેટ હોલ્ડ કરે છે તો એક અપસાઇડની મુવમેન્ટમ આવી શકે છે. માર્કેટ જો ગેપ અપ ખુલે છે અને ગેપ અપ થયા પછી અહીંયાથી રેઝિસ્ટન્સ લે છે, ફરી પાછું જો નીચે આવે છે તો ફરી પાછું એક પેનિક આપણને માર્કેટ થતું કાલે જોવા મળી શકે છે. માર્કેટની અંદર જો કાંઈ મુવમેન્ટમ નથી આવતી તો આપણે કેવી રીતે એને ફાઇન્ડ કરી શકીએ, તો કે માર્કેટની અંદર આ મોમેન્ટમની વચ્ચે રહે છે માર્કેટ, એટલે કે આવી નાની નાની કેન્ડલોથી માર્કેટ એક રેન્જની વચ્ચે રહે છે, તો માર્કેટનું કાલની જે સિચ્યુએશન છે એ સાઇડવેઝ રહેવાની ચાન્સીસ છે. તો માર્કેટમાં ધ્યાન રાખજો, લેવલ આપ્યા છે, લેવલથી કામ કરજો ને એ જ લેવલથી કાલે નિફ્ટીમાં સારી એવી મોમેન્ટમ કેપ્ચર કરજો. સવારના પોરની જે મોમેન્ટમ છે એ સારી હશે તો માર્કેટ ગેપ ડાઉન ગેપ અપ જે બાજુ ખુલ્લે એ બાજુ લેવલને ધ્યાનમાં રાખી અને કાલની અંદર ટ્રેડ બનાવી શકો છો. વાત કરીએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીની અંદર આજે સરસ મજાની વીકનેસ જોવા મળી હતી અને સારામાં સારા આની અંદર આપણે આજે ટ્રેડ પ્લાન કર્યા છે અને આપણા જે ટ્રેડ છે એ બધા સક્સેસફુલ બન્યા છે અને પૂરેપૂરા ટાર્ગેટની ઉપરના ભાવ પણ આપણને મળ્યા છે. તો વાત કરી હતી કે આવતીકાલે જો માર્કેટ એટલે કે જે રીતે આજે વાત કરી છે કે જો અહીંયા માર્કેટનું ઓપનિંગ ગેપ ડાઉન થાય છે, ગેપ ડાઉન થયા પછી માર્કેટમાં જે પુટ લઈને આવ્યા છે એ બધાના પ્રોફિટ બુકિંગ કરશે. તો આ બે રેન્જ હતી, પ્રોફિટ બુકિંગની રેન્જ હતી, ફરી પાછું અહીંયાથી નીચે 52,500ના રાઉન્ડ લેવલથી માર્કેટ ફરી પાછું એક અપસાઇડની મુવમેન્ટમ કરી, પણ અહીંયા જે ક્લોઝિંગ છે એ ખૂબ મહત્વનો છે. તો આ ક્લોઝિંગ પાસેથી ફરી પાછા સેલર અહીંયાથી એક્ટિવ થયા. લાસ્ટનો જે સ્વિંગ છે ને એ બ્રેક નથી કર્યો. આપણી માટે શું ઇમ્પોર્ટન્ટ હતું કે આ રેન્જને જો બ્રેક કરે તો માર્કેટની અંદર એક
અપસાઇડની મોમેન્ટમ આવશે અને ફરી પાછું જે છે એ 53,200 લેવલ સુધી આપણને જોવા મળશે. તો આ મોમેન્ટમ નથી આવીને માર્કેટ અહીંયાથી જ એક પેનિક બનાવ્યું છે અને માર્કેટ ધીરે ધીરે અહીંથી નીચે આવ્યું છે. ફરી પાછું એક રીટેસ્ટ જોવા મળ્યું છે, જ્યાં સવારનો લો બનાવ્યો છે ત્યાં આગળથી રીટેસ્ટ કર્યું માર્કેટે. રીટેસ્ટ કર્યા પછી ફરી પાછું માર્કેટની અંદર એક મોમેન્ટમ કેપ્ચર થઈ ગઈ હતી, ડાઉન સાઇડની મોમેન્ટમ. પછી પાછું અહીંયા માર્કેટ હોલ્ડ કર્યું હતું, ફરી પાછું અહીંયા રીટેસ્ટ કર્યું. તો રીટેસ્ટની જે જગ્યા છે મિત્રો, ખાસ કરીને જોજો આ સાયકોલોજી ઉપર કામ કરવાની વસ્તુ છે અને સપોર્ટ અને રેઝિસ્ટન્સ કેવી રીતે કામ કરે છે ને જોવા હોય ને તો અહીંયા માર્કેટ સરસ મજાના 2 દિવસથી સપોર્ટ અને રેઝિસ્ટન્સને રિસ્પેક્ટ આપીને માર્કેટ ચાલે છે. તો અહીંયા જે રેન્જ બનાવી હતી, રેન્જ બનાવ્યા પછી નીચે ગયું, અહીંયા બધાને લો બ્રેક કરીને અહીંયા ટ્રેપ કર્યા છે આ કેન્ડલની અંદર. ફરી પાછું માર્કેટ ઉપર ગયું, ઉપર ગયા પછી પહેલા જે જગ્યાએ રેઝિસ્ટન્સ બનાવતું હતું એ જ જગ્યાએથી રેઝિસ્ટન્સ બનાવ્યો છે અને ફરી પાછું માર્કેટ અહીંયાથી નીચે આવ્યું છે. એટલે આપણે આ મોમેન્ટમ કેપ્ચર કરેલી છે, અહીંયાની મોમેન્ટમ કેપ્ચર કરેલી છે અને અહીંયાથી જે કેન્ડલ નીચે આવી હતી આ બધી મોમેન્ટમ આપણે 3 મોમેન્ટમ કેપ્ચર કરી છે. તો ટેલિગ્રામની અંદર જોઈન નથી તો જોઈન કરી લેજો, જેથી કરીને તમને આવા જે અપડેટ છે ટાઈમ ટુ ટાઈમ એની અંદર મળતા રહે છે ને તમને થોડો ઘણો સપોર્ટ મળે તો તમે એનાથી સારા એવા ટ્રેડ પ્લાન કરી શકો અને પ્રોફિટેબલ થવાના તમને ચાન્સીસ વધી જાય. કે તમારી જાતે કદાચ તમે ટ્રેડિંગ કરો છો, એનાલિસિસ કરો છો તો એની અંદર તમને થોડો ઘણો સપોર્ટ પ્રોવાઈડ થઈ જાય કે જેથી કરીને તમે માર્કેટની અંદર એક સરસ મજાના સીધા ટ્રેડ પ્લાન કરી શકો છો. આવતીકાલની વાત કરીએ બેંક નિફ્ટીની અંદર, તો બેંક નિફ્ટીમાં આવતીકાલની અંદર જો માર્કેટનું ઓપનિંગ અહીંયા ફ્લેટ થાય છે તો ફ્લેટ થયા પછી નીચેની બાજુ જે આપણો સપોર્ટ છે ને ઉપરની બાજુ જે છે એ આપણો રેઝિસ્ટન્સ છે. એટલે કે માર્કેટમાં કઈ રેન્જ છે તો કે 52,300 થી લઈને 400ની જે રેન્જ છે 100 પોઈન્ટની રેન્જની વચ્ચે રેઝિસ્ટન્સ મળી શકે છે. નીચેની બાજુ છે જે 52,000નું રાઉન્ડ લેવલ જે છે એ રાઉન્ડ લેવલની આજુબાજુ આપણને એક સપોર્ટ બની શકે છે. માર્કેટનું ક્લોઝિંગ થયું છે અત્યારે અહીંયા બરોબર વચ્ચે, એટલે કે 52,200 આજુબાજુ. તો આ રેન્જની વચ્ચે માર્કેટ સાઇડવેઝ રહી શકે છે. માર્કેટનું ઓપનિંગ કદાચ ફ્લેટ થાય છે તો ઉપરની બાજુ માર્કેટ જાય છે તો અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી અથવા તો અહીંયા કોઈ સ્ટ્રોંગ કેન્ડલથી બ્રેકઆઉટ કરે છે, બ્રેકઆઉટ કર્યા પછી એક નાનું અમથું રીટેસ્ટ થાય છે અને ફરી પાછું અહીંયાથી ઉપર જાય તો આપણને એક સરસ મજાનો અહીંયા 550 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. અહીંયાથી ફરી પાછું રેઝિસ્ટન્સ બની શકે છે માર્કેટની અંદર. આજે કદાચ જે લોકો રહી ગયા છે એ કાલે ફરી પાછા અહીંયાથી એન્ટ્રી કરી શકે અને માર્કેટ આવી જાય છે અહીંયાથી ફરી પાછું નીચે એવા પણ ચાન્સીસ છે. પણ અહીંયા કેન્ડલનો સપોર્ટ હોવો જરૂરી છે, એટલે માર્કેટનું એનાલિસિસ કરવું ત્યારે પણ જરૂરી છે કે અહીંયા કોઈ નેગેટિવ કેન્ડલ મળે છે, કોઈ સેલરની કેન્ડલ જોવા મળે છે તો જ આપણે અહીંયાથી ડાઉન સાઇડના ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ. માર્કેટનું ઓપનિંગ જો ગેપ ડાઉન થાય છે અને 52,000ની નીચે જ જો બેંક નિફ્ટીનું ઓપનિંગ ગેપ ડાઉન થાય છે તો આપણે કયા લેવલથી કામ કરવું જોઈએ. તો માર્કેટનું ઓપનિંગ જો ગેપ ડાઉન થઈ ગયું અહીંયાથી આ લેવલની નીચે માર્કેટનું ઓપનિંગ ગેપ ડાઉન થાય એટલે કે 51,800 51,700 કોઈ પણ રેન્જની વચ્ચે માર્કેટનું ઓપનિંગ થાય છે તો ઓપનિંગ થયા પછી માર્કેટમાં પહેલી કેન્ડલ નેગેટિવ બને છે તો અહીંયાથી વેઇટ એન્ડ વોચ કરવાનું છે. થોડું નીચેની બાજુ જાય છે તો 700 આજુબાજુ એક આપણને સપોર્ટ જોવા મળે છે. સપોર્ટથી ફરી પાછું જો માર્કેટ અહીંયા ઉપર જાય છે તો આ લેવલની આજુબાજુથી ફરી પાછું આપણને રેઝિસ્ટન્સ મળી શકે છે. નીચેની બાજુ ફરી પાછું આપણે ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ. અહીંયા રેન્જ બનાવ્યા પછી જો બ્રેકડાઉન થાય છે તો નીચેની બાજુ આપણને એક 51,500 આજુબાજુનું રાઉન્ડ લેવલ છે ત્યાં સુધીનો આપણને એક ટાર્ગેટ મળી શકે છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો આ રેન્જની નીચે જ્યાં સુધી માર્કેટ છે ત્યાં સુધી માર્કેટ નેગેટિવ છે અને માર્કેટ પોઝિટિવ ક્યારે થશે કે આપણને એક સરસ મજાની મોમેન્ટમ અપસાઇડની મળે તો આ રેન્જની ઉપર, એટલે કે 52,300 થી લઈને 400ની રેન્જ વચ્ચે ઉપરની બાજુ જો બ્રેક કરે છે તો જ આવતીકાલની અંદર આપણને એક સારો ટ્રેડ પ્લાન કરી શકાય છે. તો મિત્રો લેવલને ખાસ ધ્યાનમાં રાખજો, મિત્રો સાથે શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેલિગ્રામની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં તો જોઈન કરી લેજો ત્યાંથી, તો ઘણો બધો તમને બેનિફિટ મળી શકે છે. મળીએ છીએ ફરી પાછા મિત્રો નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આવજો. વિડીયો ગમ્યો છે તો લાઇક કરી દેજો મિત્રો, કોમેન્ટ કરી દેજો. લાઇક તમારી ખૂબ બધાની ઓછી આવે છે તો મિત્રો પ્લીઝ વિનંતી છે કે લાઇક બધા જરૂરથી કરજો. આવજો મિત્રો.